સો વેલકમ બેક ભાઈ. આપણે લગભગ 2-2:30 વાગે જામનગરથી આવ્યો તો હું આવીને બસ સીધા હોઈ જ ગયા હતા, કેમ કે રસ્તામાં જ્યારે ગાડીનો આપતો તડકો બહુ હતો ભાઈ, અને લૂઈ એવી પડતી હતી. આજે આપણે ગયા હતા જામનગર, મારા માસી ઓફ થઈ ગયા હતા, એમની આજે અંતિમ ક્રિયા હતી અને આવતા આવતા જ 2:30 થઈ ગયા હતા. સવારનું મોસમ એ કઈ સારું નહોતું, કેમ કે સવારે થોડુંક બફારા જેવું હતું, લાગતું જાણે વરસાદ જેવું હતું. અને લગભગ હું આવીને બસ ત્યારનો સૂતો હતો, હમણાં સૂઈને ઉઠો જો. તો ભાઈ આજ જ્યારે અમે અંતિમ ક્રિયામાં અહીંયા એટલે દાડો અમારી જ કે અહીંયા અમે હતા, ઘણા બધા મતલબ તમે જ્યાં પણ આવી રીતના જાવ ત્યાં લોકોની ઘણી બધી એવી વાતો સાંભળવા જડે તમને, અને ઘણા બધા ફીડબેક છે એ પણ તમને જોવા જડે. તમે જાઓ એટલે ખાલી જઈને આવતા ન રહ્યો, બાકી જોઈને લોકોને ઓબ્ઝર્વ કરો કે શું કહેવાનું થાય છે બધીને. તો ઓલમોસ્ટ આ બધી વસ્તુ જે છે એની ઉપર માણસ વિસ્તારથી જ્યારે પણ વાત કરે ત્યારે એને એવું જ લાગે ભાઈ કે શું કરવું, કે આપણા હાથમાં નથી. અર્થાત અને આજ ટોપિક એવો છે, કેમ કે આપણે આજ વાત કરવી છે મોત ઉપર. કેમ કે આઈ નો, કેમ કે આ સત્ય છે, પણ લોકો આને વિશે કેવી રીતના વિચારે છે. આપણે તો હજી બહુ નનકા કહેવાય આ બધી વાતો કરવામાં, પણ જે ખરેખર આ બધી વસ્તુને બહુ જ હાઈપ કરીને બહુ જ મોટાથી બતાવે છે, પણ એટલું હોતું નથી ખરેખર. તો મોત છે એ શું છે ખરેખર? કેમ કે લોકોનું માનવું છે કે આ અનિશ્ચિતતાનો ખેલ છે, ગમે ત્યારે આવી જાય છે, ગમે ત્યારે કોઈ પણ વસ્તુ સંજોગે આવી જાય છે. હવે એમાં બે વસ્તુ છે, એક હોની છે ને એક અનહોની છે. આ બે આપણા હાથમાં તો હોતી નથી, પણ હોની છે એની ઉપર થોડું ઘણું આપણું કંટ્રોલ રહે છે, અને અનહોની છે એની ઉપર તો કોઈ દી આપણું કંટ્રોલ રહેતું નથી. પણ શું મોતને વિશે વિચારીને આપણે જિંદગીને જીવવાનું મૂકી દઈ? કેમ કે સત્ય તો એ જ છે કે મોત છે એના વિશે વિચારી અને ઘણા યુવા છે, હું જોઉં છું ઘણા આપણા બીજી એજમાં હોય છે, એ પણ એવું વિચારે કે ભાઈ આ શું કરીને કરવું, મરવું તો છે જ. અને જ્યારે આપણે કોઈ એવી વાત એને કરી કે ધારી લો કે કોઈ ફિટનેસથી જોડેલી વાત હોય, તો કોઈ સ્વાસ્થ્યથી જોડાયેલી વાત હોય, તો એને એવું લાગે કે ભાઈ આ શું કરવું યાર, મરવાનું તો છે જ, મરી તો જવું જ છે. એનો એક એને લાઈફમાં એન્જોય કરવાનો મોત એક અલગ ટોપિક જડી ગયો. હું ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ ગયો હોય અને આઈ થિંક નાના આમથા હોય એ પણ કોઈ વ્યસન કરતા હોય, કઈ બીજી વસ્તુ કરતા હોય, હું માન એમાંથી નીકળો છો, મને એનો થોડો ઘણો અનુભવ છે. પણ જ્યારે પણ આપણે એને આ બધી વસ્તુ કહી તો એની પાસે આ એક જવાબ છે એ ક્લિયર હોય કે મરી તો જવાનું જ છે. મોત છે એના વિશે વિચારી અને લોકો છે એની જિંદગીમાં ઘણી ફ્રીડમ યુઝ કરે છે, કેમ કે એને એવું લાગે છે ખરેખર કાલ મોત છે, પણ એવું કઈ હકીકતમાં હોતું નથી. મોત એટલી સસ્તી નથી જેટલી તમે લેખો છો. જે મરણ પથારીએ છે એને કદાચ એનો અનુભવ કરવા જડે તો કરજો. મોત એટલી સસ્તી નથી. અને અનહોનીમાં જેની પણ મોત આવે છે એ એના હાથમાં નથી હોતું. એ કોઈ પણ એક વસ્તુ એની અનહોની હોય છે, પણ સામેવાળાની હોની હોય છે. ગમે ત્યારે એવું પણ થઈ શકે છે. તો જિંદગી ને એવી રીતના જીવવાનું બંધ કરો પ્લીઝ કે મોત છે એ તો આવી જ જાય, જીવી જ લ્યો. કાકા મારા જિંદગી ની અંદર મોત છે
એના વિશે વિચારી અને આપણે જો જિંદગીને જીવવાનું જ બંધ કરી દઈએ, આપણે જે સપના જોઈ છે એના વિશે વિચારીને આપણે જે વસ્તુ કરવાનું છે એ વિશે વિચારી ન શકીએ, તો એ મોત કાલ આવતો આજ ભલે આવી જાય યાર, કેમ કે એ લાઈફ કોઈ લાઈફ નથી. વિધાઉટ કોઈ ફોકસ, કોઈ ગોલ વગરની જિંદગી કાંઈ કામની છે નહીં. એટલે એપીજે અબ્દુલ કલામનો એક જોરદાર કોટ છે, અથવા એને કહી શકાય સુવિચાર છે, અને ઓલમોસ્ટ ઘણી ફેરે લાઈફમાં તમે આ જ વસ્તુ ફેસ કરતા હોય, પણ આપને એવું લાગે નહીં. આના અલગ અલગ સંજોગે કહેવાની વસ્તુ થાય કે લાઈફ ડઝ નોટ ડિઝર્વ યુ, કે તમે જો એવી રીતના જીવો છો તો તમે લાઈફને ડિઝર્વ નથી કરતા. તમે બસ ખાલી જીવી રહ્યા છો જિંદગીને મરવા હાટું. કેમ કે મોત એક વસ્તુ નથી, કે મોત એક કોઈ એવી અનહોની નથી કે તરત જ આવી જાય. એક સમય છે, એક નિર્ધારિત સમય છે, એટલું તમારે જીવવું જ જોશે. અને એ જિંદગી તમે જો યંગ છો, હજી તમે 25-26 વર્ષની એજમાં છો, તો મોતની વાત તમે ના કરો, એ તમારાથી ઘણું દૂર છે. પણ જિંદગી વિશે વિચારો, કેમ કે કાકા મોત આવતું હોય તો આજ આવી જાય, પણ જે ખરેખર કંઈક કરી ગયા છે લાઈફમાં, મરી તો ગયા છે, મોત તો બધું નહીં છે, પણ ખરેખર જે કંઈક કરી ગયા છે, જે કંઈક મોટા મોટા કામ કરી ગયા છે, જે કંઈક એવી હસ્તીઓ થઈ ગઈ છે, જેમ કે ડૉક્ટર B.R. આંબેડકરને લઈ લ્યો તમે, એમને માનતા હોય તો બહુ મોટા મોટા એવા મહાનુભાવોને લઈ લ્યો, એ કંઈક એવું કરતા ગયા છે કે એમના મોત પછી પણ એમને માણસો યાદ કરે છે. અને એમની મોત છે ને, એ ભલે મરી ગયા પણ હરેક દિવસ જીવે છે, હરેક માણસોના મોઢા ઉપર જીવે છે. તો એવું કામ કરો, એવા સપના જોવ કે મોત આવ્યા પહેલા એ સપના પૂરા કરો. અને જ્યારે પણ મોત આવે, જોકે આ એક હું ના કહી શકું, પણ આ એક વસ્તુ જેવી છે કે લોકો આની ઉપર મોજ કરે છે કે ભાઈ મરી તો જવાનું જ છે, અને ઓલરેડી એમાં વ્યસનને પહેલે લઈ લ્યો. લોકો એનાથી તો એટલા ફાવક થઈ ગયા છે ને કે ભાઈ હું યાર આ કરું, મરી તો જવાનું જ છે. પણ એ સત્ય નથી. મોત એટલું સત્ય નથી, એટલું સસ્તું નથી. અને બસ એન્ડમાં હું તો એટલું જ કહીશ યાર, કે જિંદગી એવી જીવો કે ભલે તમે મોત કાલ આવતું હોય તો આજ આવી જાય, પણ જિંદગી એવી જીવો કે લોકો તમારા ગયા પછી તમારા કામને યાદ કરે. સમાજ હારું નહીં તો કમસે કમ ખુદના પરિવાર હારું એવું કરતા જાઓ કે તમારી હાથ પેઢી છે એને યાદ રહીએ કે આ મારો દાડો હતો, કે આ મારી આ હતી, ઓલું હતું, કોઈ પણ હોય, પણ એકવાર એવું કરતા જાઓ. હવે એમાં કર્યા પહેલા 3 વસ્તુની હજી એક હું વાત કરવા ઈચ્છીશ. એક છે સમય, અને એક છે કાર્ય. જો તમે એવું ઈચ્છો છો કે મોત છે એ બધું નિશ્ચિત છે, તો યાદ રાખો કે તમારી પાસે સમય બહુ ઓછો છે. તો સમયનો સદુપયોગ કરો અને પાછળની વસ્તુમાં ના જાઓ. રિગ્રેટ ના કરો, ના અફસોસ કરો, ના વસ્તુની એટલી બધી ચિંતા કરો. આગળ વધો, લાઈફને એક્સપ્લોર કરો, તમારા માટે શું બેસ્ટ છે એને ગોતો. અને પ્લસ કાર્ય, તમે જે કરવા ઈચ્છો છો એમાં નિષ્પક્ષ થઈ અને પૂરા મનથી કામ કરો. કેમ કે લોકો ખાલી કામ એવાળું કરતા હોય છે કે બસ કરવું છે. ના, એ માટે કરો કે ખરેખર તમને તમારા સપના પૂરા કરવાની તક જડે. અને જો તમે હજી 30 વર્ષની એજની અંદર છો, 30 ટપી ગયા છો કે 30-35 ની અંદર છો, તો મોત વિશે વાત કરી અને સમય ના બગાડો, આગળ વધો. હરેક પળને મજા લ્યો અને હરેક પળને સાકાર બનાવો. બાકી તો હું જે એજમાં જ છું.
બાકી તમે વધારે જાણો છો. જય હિન્દ.
સો આપણે અપર બોડી સેશન કર્યું હતું, કેમ કે પુષ્પુલ લેગ સિરીઝ જે છે એ આપણે પ્રોપર ફોલો નહોતી થઈ ગઈ, એટલા માટે આપણે સ્માર્ટલી આજ ખેરે અપર બોડી વર્કઆઉટ કર્યું, જેમાં બેક, ચેસ્ટ, બાયસેપ્સ, ટ્રાઇસેપ્સ અને શોલ્ડર આ બધું એન્ગેજ કર્યું હતું.